એક કોરથી ઉનાળાની કાળઝાળ ગરમી, એસી ચાલુ કરી દો. અને એક કોરથી ચૂંટણી. મિત્રો, ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ માણાવદર વિધાનસભાએ આ શું કે જે કોઈ વર્ષે નથી થયું એ આ વર્ષે થયું છે. આ કરીને તેઓ શું કહેવા માંગે છે? પ્રિસાઇડિંગ ઓફિસર સાથે શું આવું કરવાની જરૂર હતી? આજનો વિડીયો જરૂર જોજો, જેથી કરીને ચૂંટણી પ્રક્રિયાની થોડીક બાબતો હું તમને જણાવીશ. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 7 તારીખે આપણે ગુજરાત રાજ્યમાં ચૂંટણી હતી તે તો તમને ખબર જ છે. મારી વાત કરું તો હું તો હોશે ગયો હતો ચૂંટણી કરવા માટે. મને આપ્યું હતું માણાવદર વિધાનસભા અને લોકસભા બંને વિસ્તાર, જેમાં બંનેની ચૂંટણી હતી. આપણે તો પહોંચી ગયા સવારના 8 વાગ્યાના. ઓર્ડર લઈ લીધા. ઓર્ડરમાં મારા મામાનું જ ગામ આવ્યું, મરમઠ. સાથે હજી તો પેટી ગોઠવતા હતા ત્યાં એક ફોટો ક્લિક થઈ ગયો અને સોશિયલ મીડિયામાં અપલોડ પણ થઈ ગયો. અને એ ફોટો હતો આ કે જિલ્લા કલેક્ટર શ્રી જુનાગઢ દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે યોગેશ રાવલિયા ચૂંટણી કરવા આવી ગયા છે. વિશ્વાસ નથી આવતો? આ જોઈ લો, ટ્વીટ અહીં આવી રહ્યું છે, જેમાં જુનાગઢના જે કલેક્ટર શ્રી છે તેમણે આ ફોટો ટ્વીટ કર્યો, જેમાં માણાવદર વિધાનસભામાં જે રિસીવિંગ સેન્ટર હતું ત્યાંનો જે ફોટો છે. અમે તો ઓછો પેટીઓ લઈને ગામડે પહોંચી ગયા, કારણ કે 6 પેટી હતી, 3 લોકસભા 3 વિધાનસભા, 6 પેટી, બંનેના કવર્સ, લોકસભા વિધાનસભા બધું લઈને અમે પહોંચી ગયા પોલિંગ સ્ટેશન ઉપર. અમારે 2 બૂથ હતા. એક બૂથ ઉપર જે પહેલા બૂથ ઉપર હતું 1, એના પર અમે હતા, અને સેકન્ડ બૂથ ઉપર પણ બીજા મિત્રો હતો. તેમાં એક મારો મિત્ર હતો જે CRC છે, ઉદયભાઈ વાડિયા. તેમણે ઘણી મદદ કરી કવર કરવામાં. છેલ્લે જે કવર કરવાનો છેલ્લો જે 2020 શરૂઆત હોય છે મિત્રો, તે ટેસ્ટ હોય છે, જેમાં ધીમે ધીમે કામ કરતું રહેવાનું છે આખો દિવસ. જે 6 તારીખે કે આગળનો દિવસ હોય છે. 7 તારીખે વન ડે મેચ ચાલુ થાય છે, જે સાંજના 6 વાગ્યા સુધી હોય છે, જેમાં જે મહેમાનો હોય છે, જે મતદાર હોય છે, તે આવે છે, મતદાન કરે છે. બીજું, જઈએ આ પૂરું થાય જેવા 6 વાગે ગોળીની ઝડપથી તમામ પોલિંગ સ્ટાફ કામ કરવા માંડે છે. 1 કે 2 કલાકમાં તો પેટી તૈયાર થઈને રેડી થઈ જાય છે. તમામ પ્રકારના ફોર્મ્સ છે એ કમ્પ્લીટ કરી લેવા જરૂરી છે, જેથી કરીને ત્યાં રિસીવિંગ સેન્ટર ઉપર ત્યાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. પણ માણાવદર વિધાનસભાએ આ વખતે કંઈક અલગ, કે જે વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે કંઈક નવું કર્યું, એ આ કર્યું કે તેઓએ અમારો જરા પણ સમય બરબાદ કર્યો નથી, જરા પણ હેરાન કર્યા નથી. બસ 15 થી 20 મિનિટમાં જો ખુલ્લી ફાઇલ હતી, જે 2 ખુલ્લી ફાઇલ આપવામાં આવેલી હતી, તે ખુલ્લી ફાઇલ જો તૈયાર હોય, જેમાં 4 કે 5 પત્રકો છે, જેમ કે પ્રિસાઇડિંગ શ્રીની ડાયરી છે, PSO 5 ફોર્મ છે, તમામ ફોર્મ જો ભરેલા હશે તો તમને 15 થી 20 મિનિટમાં તમને BUCU VVPAT જે 6 કવર આપવામાં આવેલા હતા, એ કવર મારું કામ ત્યાં પૂરું થઈ ગયું. જમવાની વાત કરીએ, સવારે જ્યારે અમે પહોંચ્યા હતા 6 તારીખે જ્યારે ચૂંટણી કરવા માટે, ત્યારે સરસ મજા નાસ્તો હતો, ગાંઠિયા, જલેબી, મરચા. પણ રાત્રિના ભોજનમાં જરા પણ મજા ન આવી. હું સાચું કહીશ, મજા ન આવી. એ કઢી અને ખીચડી હતી, એ થોડીક ખાઈ અને મેં મારા ભોજનને સમાપ્ત કર્યું. સારું હતું, થોડું લીધું હતું એટલે વધારે વેસ્ટ ન ગયો. આ ચા પાણીની વ્યવસ્થા હતી. ગરમી તો એટલી હતી કે ડિસ્પેચિંગ થવાનું હતું ને, ત્યારે બપોરના 11 તો માંડ વાગ્યા, જેમાં અમારી 5 ટીમ હતી, પાજોદ, સરાડિયા, મરમઠ, દેસિંગા અને ચીખલોદરા. પરંતુ એક ટીમ થોડી મોડી આવી એટલે 15 મિનિટ બસ ઉપર મોડું થઈ ગયું હતું. બાકી કંઈ પરેશાની થઈ નથી. વ્યવસ્થિત મેં ગોઠવી રાખ્યું હતું. મેં જે ફોર્મ્સ હતા તે 6 તારીખે જ આ રીતે લખી રાખ્યું હતું કે ક્યાં ક્યાં કવરની અંદર ફોર્મ્સ મૂકી દીધા છે, તેની તમામ યાદી મેં લખી રાખી હતી. કેમ કે આજે મને PO1 આવ્યું છે, ભવિષ્યમાં પ્રિસાઇડિંગ ઓફિસર પણ આવશે. તો આ વાતને યાદ રાખીને મેં આયોજનબદ્ધ સંપૂર્ણ કામગીરી છે તે સમજી ક્યાં ક્યાં ફોર્મ્સની જરૂર પડે છે તે પહેલેથી તૈયાર રાખ્યા. અને જે ફોર્મ્સ છે તેને કવરમાં નાખવા પડે એમ છે તો કવરમાં જ નાખી દીધા, કે જેથી કરીને છેલ્લા ટાઈમે કવરમાંથી કાઢી તેની ડિટેલ્સ ફિલ કરી અને ફટાફટ તેને સીલ કરી શકાય. ઓવરઓલ જોઈએ તો ચૂંટણી છે એ એક્સેલન્ટ રહી. મેં એક પોલ આપ્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું કે તમારી ચૂંટણી કેવી રહી, તો તમારી ચૂંટણીમાં વધુ પડતી મતદાન છે એ ગુડને મળ્યું હતું. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લેતો. ચૂંટણીની પ્રક્રિયા તો ચાલતી જ રહેવાની છે, પણ તેની જે મજા છે તે શીખવામાંથી જ મળે છે.
તેને અનુભવ કરીને જ મળે છે. અને હા, ધીમે ધીમે કંઈક ખૂટતું હોય છે તે પૂર્ણતા પ્રાપ્ત થતી રહે છે. જેમ જેમ આપણે ચૂંટણીઓ કરતા જઈએ છીએ તેમ તમારી ચૂંટણી પણ સારી રહે છે. તમારો કંઈક નવીન કિસ્સો જો બન્યો હોય ને જો તમને જણાવવાની જરા પણ ઈચ્છા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી ચૂંટણીની જે આ પર્વ હતું, જે દેશનું પર્વ હતું, તે આપણા ગુજરાત રાજ્યમાં પૂર્ણ થઈ ગયું છે. હવે બસ પરિણામની રાહ 4/6/2024ના રોજ જ પરિણામ ડિક્લેર થઈ જશે આખા ભારતનું. બાકી આપણે તો ચૂંટણી કરતા રહીશું, નિભાવતા રહીશું જવાબદારી. તો મિત્રો, આજનો વિડીયો તો એ કંઈક અલગ હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોને દબાવી દો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.